વાવ તાલુકાના વાઢિયાવાસ ગામના ખેતરમાં પડી વીજળી ઝાડ પર પડતા ઝાડના બે ભાગ થઈ ગયા હતા। ઝાડ પાસે કોઈ વ્યક્તિ ન હોવાથી જાનહાનિ ટળી છે, તો ખેતરમાં વૃક્ષ ઉપર વીજળી પડી હતી। તો ભર ઉનાળે જાણે કે ચોમાસું બેસી ગયું હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। તેવો માહોલ પણ સર્જાયો છે રાજ્યમાં। વાવ થરાદમાં વીજળી પડી અને ઝાડના બે ટુકડા થઈ ગયા હતા, બે ભાગમાં વહેંચાઈ ગયું હતું। સારી વાત એ રહી કે ત્યાં કોઈ વ્યક્તિ ઊભું ન હતું, જેથી જાનહાનિ અથવા તો મોટી આ જે ઘટના છે દુર્ઘટના ઘટતા રહી ગઈ છે, પરંતુ વૃક્ષને નુકસાન પહોંચ્યું છે। બે ભાગમાં ફાંટા પડી ગયા હતા, ઝાડના બે ભાગમાં વહેંચાઈ ગયું હતું। તો ખેડૂતો માટે ભારે રહી શકે છે આજનો દિવસ। આજે વધી શકે છે માવઠાની तीव्रता। આજે चरमसीमा पर हशे मावठानो आ राउंड। इस बारे में ज्यादा जानकारी लेंगे। हवामान निष्णात अथरिया शेट्टी हमारे साथ जुड़ चुके हैं। जी अथरिया जी, जैसा आपने बोला था बिल्कुल ठीक वैसा ही हो रहा है। जी नमस्कार। तो बिल्कुल सही, जैसा 2 हफ्ते पहले से बताते आ रहा हूँ कि फिर से बेमौसम बारिश देखने मिलेगी गुजरात में। हमने पिछले कल रात को ही और कल शाम से ही छुटपुट बारिश और ओलावृष्टि की शुरुआत तो हुई थी, और आज का ये दिन मुख्य दिन है गुजरात के लिए, जब ज्यादातर के सौराष्ट्र, कच्छ और उत्तर गुजरात के इलाकों में आज दोपहर, शाम और रात को गरजने के साथ में थंडरस्टॉर्म, लाइटनिंग और कुछ जगहों पे ओले की बरसने की भी उम्मीद है। जी अथरिया जी, आज का दिन कैसा रहेगा? खास तौर से किसानों की चिंता बढ़ी हुई है, और ये बिन मौसम बारिश क्यों हो रही है? इस बार के जो कारण है वो हम जैसा देखते हैं, ज्यादातर ऐसे जब गर्मी के महीने में बारिश आती है तो वेस्ट डिस्टर्बेंस ही है, और अभी का जो वेस्टर्न डिस्टर्बेंस है ये इसने कल रात से असर करना शुरू किया गुजरात में। जूनागढ़ जैसे और कच्छ जिला में बारिश हुई थी, तो इसकी ये काफी मजबूत वेस्टर्न डिस्टर्बेंस है, इसीलिए आज का पूरा दिन इसका असर काफी रहेगा गुजरात। और अभी जस्ट मैंने लेटेस्ट चेक किया है, उसमें नजर आ रहा है कि अगले 1-8 घंटे में के वहाँ पे कुछ दिनों पर मध्यम बारिश। जी शुक्रिया आपका हमारे साथ जुड़ने के लिए। तो राज्यના 60% વધુ વિસ્તારમાં માવઠાની આશંકા છે। મધ્ય ઉત્તરમાં પણ માવઠું ત્રાટકી શકે છે। તો આજે બપોર પછી પણ રાજ્યના ઘણા ભાગોમાં પલટાશે વાતાવરણ। અનેક શહેરોમાં તેજ પવન સાથે છવાશે વરસાદી વાતાવરણ। ઘઉંના પાકમાં નુકસાનીની ભીતિ છે। ભારે પવનના કારણે છોડવાને પણ નુકસાન પહોંચી શકે છે। आज बपोर पछी केटलाक भागमां वादळो साथे क्यांक प्री मॉन्सून कमोसमी वरसाद थोड़ा ओछा प्रमाणमां थवानी शक्यता छे। पवननी गति वधारे रहेવાની शक्यता रही है। विंग गस्ट एटले आजकालना पवननी गति लगभग मध्य गुजरातના भागोमां, अमदावादના भागोमां, गांधीनगરના भागोमां क्यांक 35 किलोमीटर तो 40 किलोमीटरनी રહેવાની शक्यता रही है। आ उपरांत सौराष्ट्રના કેટલાક ભાગમાં 55 કિલોમીટરની आसपास રહેવાની शक्यता रही है। कच्छના ભાગમાં પણ પવનની ગતિ વધારે છે, સૌરાષ્ટ્રના અન્ય ભાગમાં પણ પવનની ગતિ વધારે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે, એપ્રિલ સુધી પીછો નહીં છોડે માવઠું। માર્ચના અંતમાં અને એપ્રિલની શરૂઆતમાં પશ્ચિમી વિક્ષેપ આવશે। કેરીના ઉત્પાદનમાં નુકસાનીની ભીતિ છે। 25મી માર્ચ આસપાસ આવવાની શક્યતા રહેશે। ત્યારબાદ માર્ચના અંતથી એપ્રિલની શરૂઆતમાં આવવાની શક્યતા રહેશે। એપ્રિલ માસમાં પણ 25 વૃક્ષો વધારે આવવાની શક્યતા રહેશે। અને વાત કરીશું આશ્રમમાં નકલી ફેક્ટરીની। 2 કરોડની નકલી નોટોના કેસમાં મોટો ખુલાસો થયો છે। નકલી નોટોના કેસમાં આશ્રમ સંચાલકની ધરપકડ કરાઈ છે। ક્રાઇમ બ્રાન્ચે પ્રદીપ જોંટાગિયાની ધરપકડ કરી છે। સત્યમ યોગ ફાઉન્ડેશન આશ્રમનો સંચાલક છે પ્રદીપ। ગાડીમાંથી જ મળી આવ્યા છે પ્રદીપ ગુરુજી આશ્રમમાં છપાતી હતી નકલી ચલણી નોટો। પ્રદીપ ગુરુજી અગાઉ રાજકોટ રહેતો હતો। પ્રદીપ ગુરુજી રાજકોટમાં પટેલ ફાઉન્ડેશન નામથી યોગ ક્લાસ ચલાવતો હતો।
થોડા વર્ષોથી પ્રદીપ સુરતમાં યોગ આશ્રમ તેણે શરૂ કર્યો હતો. તો સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમાં થતી હતી હેરાફેરી. નોટોની સપ્લાય માટે આયુષ મંત્રાલયના નામનો પણ ઉપયોગ થતો હતો. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલી ગાડીમાં હેરાફેરી કરાતી હતી. ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ અને સુરતમાં કરી છે કાર્યવાહી. અમદાવાદમાં 500ના દરની 2 કરોડ 10 લાખની નકલી નોટો પકડાઈ છે. સુરતમાં 80 લાખની નકલી નોટો કબજે કરાઈ છે. નકલી નોટ પ્રકરણમાં ક્રાઇમ બ્રાન્ચે 6ની ધરપકડ કરી છે. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાંથી કરવામાં આવી છે ધરપકડ. સુરતના વરાછામાં નોટો છાપવાનું પ્રિન્ટિંગ મશીન પણ કબજે કરાયું છે. તો કરોડોની નકલી નોટોના પ્રકરણના તાર સુરત સુધી પહોંચ્યા છે. અમદાવાદથી પકડાઈ નકલી નોટો છપાતી હતી સુરતમાં. સરથાણામાં એક મકાનમાં છપાતી હતી આ નકલી નોટો. ન્યૂઝ 18ની ટીમનો આ એક્સક્લુઝિવ અહેવાલ છે. ન્યૂઝ 18ની ટીમ પહોંચી બનાવ સ્થળે રાધેકૃષ્ણ સોસાયટીના 77 નંબરના મકાનમાં ચાલતો હતો વેપલો. 77 નંબરના મકાનમાં નકલી ચલણી નોટો છપાતી હતી. મુકેશ પટેલ નામનો વ્યક્તિ મકાન ભાડે રાખી અને રહેતો હતો. પ્રિન્ટરની મદદથી નકલી ચલણી નોટો છાપતો હતો. સરથાણામાં નોટો છાપી આશ્રમ મોકલવામાં આવતી હતી. તો અમદાવાદમાંથી નોટો પકડાઈ છે આ નકલી, પરંતુ છપાતી હતી સુરતમાં. સુરતથી પછી તેને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવતી હતી. તો આશ્રમની ગાડીમાં જ આ વેપલો ચાલતો હતો. એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવતી હતી, જેથી લોકોને ખ્યાલ ન આવે અને કોઈને શંકા ન જાય. પરંતુ ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે ગ્રાઉન્ડ ઝીરો પર, જ્યાં આ નકલી નોટો છાપવામાં આવતી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2 કરોડની નકલી નોટો પકડી પાડી છે. તેનું સીધું કનેક્શન સુરત ખાતે પહોંચ્યું છે. ત્યારે સુરતના કામરેજ ખાતે આવેલા સત્યયોગ ફાઉન્ડેશનના જે આગેવાન પ્રદીપ છે તેમની સંડોવણી સામે આવી છે. ત્યારે સૌથી મોટો ખુલાસો કરવામાં આવી રહ્યો છે કે સુરતના સરથાના વિસ્તારમાં આવેલી કૃષ્ણા સોસાયટીના 77 નંબરના બંગલામાં રહેતો મુકેશ પટેલ આ નોટો છાપતો હતો. કહેવાય છે કે અહીંયા નોટ છાપવામાં આવતી હતી. અહીંથી તમામ નોટો કામરેજ ખાતે જે આશ્રમ છે ત્યાં મોકલવામાં આવતી હતી. ત્યારબાદ ત્યાંથી ગાડી ભરીને અમદાવાદ લઈ જવામાં આવી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ સમગ્ર જે નોટો છે તે પકડી પાડી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. 6 લોકોની ધરપકડ કરી છે. બપોરે 2 કલાકે આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ મોટો ખુલાસો કરશે. પણ સૌથી મોટી વાત એ છે કે મુકેશ પટેલ નામનો વ્યક્તિ છે કે જે આ ભાડાનું મકાન રાખેલું હતું. આ ભાડાના મકાનમાં રહેતો હતો અને અહીંયા જ નોટો છપાતી હોવાની વિગતો સામે આવી છે. ત્યારે 2 વાગ્યા બાદ મોટા ખુલાસા થશે. પણ કહી શકાય કે જે રીતે યોગ ગુરુ પ્રદીપનું નામ સામે આવે છે, સત્ય યોગ ફાઉન્ડેશનનું નામ સામે આવી રહ્યું છે, તેના સીધા કનેક્શનના તાર આ મકાન સાથે જોડાયેલા હોવાની વિગતો હાલ સામે આવી રહી છે. કેમેરામેન જીગર ગોગલ સાથે કૃતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો નકલી નોટોનું કામ થતું હતું ત્યાં ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે. તો આરોપીની કુંડળી, મહિલાઓની નાડી પકડી અને દાવા કરવામાં આવતા હતા. લગ્નના સપ્તાહમાં જ પત્ની પ્રદીપને છોડીને ચાલી ગઈ. રાજકોટમાં મોટો આશ્રમ પણ પ્રદીપ ધરાવે છે. આશ્રમમાં મહિલાઓ સેવા કરવા આવતી હતી. તો તમામ